નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડા જવા માટે માતા પિતાએ પોતાની જમીન ગીરવે મૂકી. માતાએ જીવનભરના દાગીના વેચી નાખ્યા, લાખો રૂપિયા ખર્ચીને દીકરાને વિદાય આપી. પરંતુ ડિપ્લોમા પૂરો થતાં જ એક સમાચાર આવ્યા અને બધું બરબાદ થઈ ગયું. કેનેડામાં લગભગ 500 પંજાબી વિદ્યાર્થીઓ પર ડિપ્રેશનનો ખતરો મંડરાવા લાગ્યો. હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા. કોઈ વરસાદમાં રડી રહ્યું હતું, કોઈ ભૂખ્યું હડતાલ પર બેઠું હતું. આખરે આ વિદ્યાર્થીનું શું થયું? શું તેઓ પોતાના સપના બસાવી શક્યા કે પછી બધું ગુમાવીને ભારત પાછા ફરવું પડ્યું? આ હૃદયસ્પર્શી ઘટના પંજાબના લુધિયાણા જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા હરજીતસિંહ અને તેમની પત્ની ગીરપ્રીતિ કૌરનું આખું જીવન પોતાના એકમાત્ર દીકરા અમનદીપના ભવિષ્ય માટે સમર્પિત હતું. હરજીતસિંહ પાસે માત્ર 3 એકર જમીન હતી અને વર્ષો સુધી ખેતી કરીને તેમણે પરિવાર ચલાવ્યો હતો. ગુરપ્રીત કૌર ઘરનું કામ કરતી અને દરેક દિવસ ભગવાનને એક જ પ્રાર્થના કરતી કે તેમનો દીકરો મોટો માણસ બને. અમનદીપ બાળપણથી જ હોશિયાર હતો. ગામના લોકો પણ કહેતા કે આ છોકરો એક દિવસ વિદેશ જશે અને પરિવારનું નામ રોશન કરશે. ધીમે ધીમે અમનદીપે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ગામમાં દરેક જગ્યાએ કેનેડાની ચર્ચા થતી. કોઈ કહે કેનેડામાં ભણ્યો તો જીવન બદલાઈ જાય, કોઈ કહે ત્યાં નોકરીઓની કોઈ કમી નથી. સોશિયલ મીડિયા પર પણ સફળ થયેલા વિદ્યાર્થીઓની વાર્તાઓ જોઈને અમનદીપનું પણ સપનું બની ગયું કે તે કેનેડા જઈને અભ્યાસ કરશે અને પછી સારી નોકરી કરીને પોતાના માતા પિતાને સુખ આપશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન હતો પૈસાનો. એજન્ટે કહ્યું કે આખો ખર્ચ મળીને લગભગ 35 થી 40 લાખ રૂપિયા થશે. આ રકમ સાંભળીને હરજીતસિંહ અને ગુરપ્રીત કૌર બંને એકબીજાને જોઈ રહ્યા. તેમના માટે આટલા પૈસા ભેગા કરવાનું લગભગ અશક્ય હતું. છતાં તેમણે નક્કી કર્યું કે દીકરાનું ભવિષ્ય બગાડવું નહીં. હરજીતસિંહને પોતાની જમીનનો એક ભાગ ગીરવે મૂક્યો. ગુરપ્રીતે લગ્નના બધા દાગીના વેચી દીધા. સગા સંબંધીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા, બેંકમાંથી લોન લીધી. આખરે ઘણા સંઘર્ષ પછી જરૂરી પૈસા ભેગા થયા. ગામમાં સૌએ અમનદીપને શુભેચ્છા આપી. એરપોર્ટ પર માતાની આંખોમાં આંસુ હતા. હરજીતસિંહે દીકરાના ખભા પર હાથ રાખીને કહ્યું, બેટા, આજે અમે બધું તારા માટે દાવ પર લગાવ્યું છે. તું માત્ર સફળ થઈને પાછો આવજે. અમનદીપે બંનેના પગ સ્પર્શ કરીને વચન આપ્યું કે એક દિવસ બધું બદલાઈ જશે. થોડા દિવસ પછી તે કેનેડાના આલ્બર્ટા પ્રાંતમાં આવેલી એક ખાનગી કોલેજમાં પહોંચ્યો. શરૂઆતમાં બધું નવું લાગતું હતું. ઠંડી ભાષા, લોકો અને જીવનશૈલી બધું અલગ હતું. છતાં તેણે હિંમત ન હારી. દિવસમાં કોલેજ અને રાત્રે પાર્ટ ટાઈમ નોકરી શરૂ કરી. ક્યારેક રેસ્ટોરન્ટમાં વાસણ ધોતો તો ક્યારેક ગોડાઉનમાં ભારે બોક્સ ઊંચકતો. મહિનાના અંતે થોડી બચત કરીને ભારતમાં માતા પિતાને મોકલતો. હરજીતસિંહ જ્યારે ગામના લોકો સામે કહેતા કે મારો દીકરો કેનેડામાં મહેનત કરે છે, ત્યારે તેમની આંખોમાં ગર્વ દેખાતો. સમય પસાર થતો ગયો. અમનદીપે ડિપ્લોમા સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. હવે તેને વિશ્વાસ હતો કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ મળશે, સારી નોકરી મળશે અને પછી એક દિવસ પરમાનન્ટ રેસિડેન્સનો રસ્તો પણ ખુલશે. તેણે પોતાના બધા દસ્તાવેજો તૈયાર રાખ્યા હતા,
પરંતુ જીવનમાં ક્યારે કઈ આફત આવી પડે તેની કોઈને ખબર નથી હોતી. એક સવારે કોલેજના તમામ વિદ્યાર્થીઓને ઈમેલ આવ્યો. ઈમેલ વાંચીને અમનદીપના હાથ કાંપવા લાગ્યા. તેમાં લખ્યું હતું કે કોલેજ ગંભીર વહીવટી સમસ્યાઓને કારણે બંધ થઈ રહી છે અને વિદ્યાર્થીઓએ આગળની માહિતી માટે રાહ જોવી. અમનદીપને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તે તરત જ કોલેજ પહોંચ્યો. ત્યાં સેંકડો વિદ્યાર્થીઓ ભેગા હતા. દરેકના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો. કોઈ ફોન પર રડી રહ્યો હતો, કોઈ એજન્ટને ગાળો આપી રહ્યો હતો, તો કોઈ ઇમિગ્રેશનના નિયમો સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમનદીપે પહેલી વાર અનુભવ્યું કે જે સપનું લઈને તે હજારો કિલોમીટર દૂર આવ્યો હતો તે પળવારમાં તૂટી પણ શકે છે. તેણે સમજાયું નહીં કે હવે શું કરવું. તે સાંજે જ્યારે તેણે ભારતના ઘરે વિડીયો કોલ કર્યો ત્યારે માતાએ હસતા પૂછ્યું, બેટા, બધું સારું છે ને? પરંતુ અમનદીપના ચહેરા પરનું સ્મિત ગાયબ હતું. તેણે સાચી વાત કહેવાની હિંમત જ ન કરી. માત્ર એટલું જ કહ્યું, હા માં, બધું સારું છે. પરંતુ કોલ બંધ થતાં જ તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તેને ખબર નહોતી કે આવનારા દિવસો તેના જીવનની સૌથી મોટી પરીક્ષા બનવાના હતા. આખી રાત અમનદીપને ઊંઘ જ ન આવી. રૂમમાં તેની સાથે રહેતા બીજા ભારતીય વિદ્યાર્થીઓ પણ ચિંતામાં હતા. કોઈ પોતાના લેપટોપમાં ઇમિગ્રેશનના નિયમો વાંચી રહ્યો હતો, તો કોઈ પોતાના પરિવાર સાથે ફોન પર વાત કરીને રડી રહ્યો હતો. સવારે અમનદીપ કોલેજની બહાર ગયો તો ત્યાં સેંકડો વિદ્યાર્થીઓ ભેગા હતા. દરેકના હાથમાં ફાઇલો અને દસ્તાવેજો હતા. કોઈને ખબર નહોતી કે હવે આગળ શું થશે. કોલેજના અધિકારીઓએ માત્ર એટલું જ કહ્યું કે તેઓ પણ સરકારના નિયમની રાહ જોઈ રહ્યા છે. આ જવાબ સાંભળીને વિદ્યાર્થીઓ વધુ ગભરાઈ ગયા. એક છોકરી ત્યાં જ બેસીને રડવા લાગી. તેણે કહ્યું કે તેના પિતાએ ઘર વેચીને તેને કેનેડા મોકલી હતી. હવે તો તેને પાછું ભારત જવું પડશે તો આખો પરિવાર રસ્તા પર આવી જશે. આ શબ્દો સાંભળીને ત્યાં ઉભેલા ઘણા વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ આવી ગયા. અમનદીપ પણ અંદરથી તૂટી રહ્યો હતો. તેણે પોતાના પિતાનો પરસેવો યાદ આવતો હતો. માતાના વેચાયેલા દાગીના યાદ આવતા હતા. ગામના લોકોની આશાઓ યાદ આવતી હતી. તે વિચારતો હતો કે જો હું ખાલી હાથે પાછો જઈશ તો મારા માતા પિતાનું શું થશે? તે સાંજે તેણે ફરી ઘરે ફોન કર્યો. આ વખતે હરજીતસિંહે પૂછ્યું, બેટા, તારો અવાજ કેમ ઉદાસ લાગે છે? અમનદીપ થોડો સમય ચૂપ રહ્યો. પછી તેણે હિંમત કરીને આખી વાત કહી દીધી. ફોનની બીજી તરફ થોડા ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. ગુરપ્રીત કૌરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હરજીતસિંહ પોતે પણ અંદરથી હસમસી ગયા. પરંતુ તેમણે દીકરાને હિંમત આપતા કહ્યું, બેટા, ડરતો નહીં. ભગવાન મોટો છે. કોઈને કોઈ રસ્તો જરૂર નીકળશે. અમનદીપ જાણતો હતો કે તેના પિતા માત્ર તેને હિંમત આપવા માટે આવું કહી રહ્યા હતા. ફોન બંધ થયા પછી હરજીતસિંહ એકલા ખેતરમાં જઈને બેઠા. તેમણે બેંકની લોન યાદ આવી, વ્યાજ યાદ આવ્યું, ગીરવે મૂકેલી જમીન યાદ આવી. તેમની આંખોમાં પહેલી વાર પોતાની લાચારી દેખાઈ. બીજી તરફ કેનેડામાં સ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જઈ રહી હતી. સોશિયલ મીડિયા પર હજારો ભારતીય વિદ્યાર્થીઓ એકબીજાનો સંપર્ક કરવા લાગ્યા. સૌએ નક્કી કર્યું કે હવે સૂપ બેસવાથી કંઈ નહીં થાય.
પોતાના અધિકારીઓ માટે અવાજ ઉઠાવવો પડશે. થોડા જ દિવસોમાં કેનેડાના અલગ અલગ શહેરોમાં વિદ્યાર્થીઓ ભેગા થવા લાગ્યા. તેઓએ સરકાર સમક્ષ પોતાની વાત પહોંચાડવા માટે શાંતિપૂર્ણ વિરોધ શરૂ કર્યો. વરસાદ હોય કે ઠંડી, વિદ્યાર્થીઓ હાથમાં પ્લેકાર્ડ લઈને રસ્તા પર ઊભા રહેતા. કેટલાક વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલ પણ શરૂ કરી. અમનદીપ પણ દરરોજ સ્થળે જતો. ત્યાં તેને પોતાના જેવા અનેક વિદ્યાર્થીઓ મળ્યા. કોઈ પંજાબી હતો, કોઈ ગુજરાતથી, કોઈ હરિયાણાથી, કોઈ આંધ્રપ્રદેશથી. દરેકની કહાની અલગ હતી, પરંતુ દુઃખ એક જ હતું. બધાએ પોતાના માતા પિતાની મહેનતના પૈસાથી કેનેડા આવીને ભણતર પૂરું કર્યું હતું અને હવે તેમના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો હતો. એક દિવસ મીડિયા પણ ત્યાં પહોંચી. એક પત્રકારે અમનદીપને પૂછ્યું, તમારી સૌથી મોટી ચિંતા શું છે? અમનદીપની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમા અવાજે કહ્યું, મને મારી ચિંતા નથી, મને મારા વૃદ્ધ માતા પિતાની ચિંતા છે. તેમણે મારા માટે બધું વેચી નાખ્યું છે. જો હું ખાલી હાથે પાછો જઈશ તો તેમની સામે નજર કેવી રીતે મિલાવીશ? તેના આ શબ્દો સાંભળીને ત્યાં હાજર ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. વિરોધ પ્રદર્શન વધુ મોટું બનતું ગયું. હવે હજારો વિદ્યાર્થીઓ સરકારને એક જ અપીલ કરી રહ્યા હતા કે તેમણે કોઈ નિયમ તોડ્યો નથી. તેમણે નિયમો મુજબ અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેથી તેમના કેસની ફરીથી સમીક્ષા કરવામાં આવે. પરંતુ દિવસો પસાર થતા ગયા અને હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આવ્યો નહીં. અમનદીપ દરરોજ સવારે એક જ આશા લઈને ઉઠતો કે કદાચ આજે કોઈ સારા સમાચાર મળશે. પરંતુ દરેક સાંજ તેની નિરાશા વધારીને જતી હતી. હવે તેની પાસે બચેલા પૈસા પણ ધીમે ધીમે પૂરા થઈ રહ્યા હતા અને જીવનની સૌથી મોટી લડાઈ હજુ બાકી હતી. વિરોધ પ્રદર્શનને હવે ઘણા દિવસો વીતી ગયા હતા. અમનદીપની બચત લગભગ પૂરી થઈ ગઈ હતી. પાર્ટ ટાઈમ નોકરી પણ બંધ થઈ ગઈ હતી કારણ કે તેની કોલેજ બંધ થતા નોકરીદાતાએ પણ કામ ઘટાડ્યું હતું. હવે રોજનું ભાડું, ખાવા પીવાનો ખર્ચ અને બીજા બિલ ચૂકવવા પણ મુશ્કેલ બન્યા હતા. એક દિવસ ઘર માલિકે કહ્યું, જો આવતા અઠવાડિયા સુધી ભાડું નહીં આપે તો રૂમ ખાલી કરવો પડશે. આ શબ્દો સાંભળીને અમનદીપના પગ નીચેની જમીન સરકી ગઈ. તેની પાસે માત્ર થોડાક ડોલર બચ્યા હતા. તેણે પોતાના મિત્ર ગુરપ્રીત પાસે મદદ માંગી, પરંતુ તેની સ્થિતિ પણ એવી જ હતી. બંનેએ નક્કી કર્યું કે હવે દિવસમાં એક જ વખત ભોજન કરશે, જેથી થોડા દિવસ વધુ કાઢી શકાય. બીજી તરફ ભારતમાં હરજીતસિંહ દરરોજ બેંકના ફોનથી પરેશાન થઈ ગયા હતા. લોનના હપ્તા ભરવાના બાકી હતા. બેંકના અધિકારીએ સ્પષ્ટ કહી દીધું કે જો સમયસર ચૂકવણી નહીં થાય તો ગીરવે મુકાયેલી જમીન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થશે. હરજીતસિંહ આખી રાત જાગતા રહ્યા. ગુરપ્રીત કૌરે પતિને પહેલી વાર આટલા નિરાશ જોયા. તેણે ધીમેથી કહ્યું, ભગવાન પર વિશ્વાસ રાખો. આપણો દીકરો ખોટું નથી કરતો. તેની મહેનત વ્યર્થ નહીં જાય. પરંતુ બંને જાણતા હતા કે પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી. કેનેડામાં વિદ્યાર્થીઓના વિરોધને હવે સ્થાનિક સામાજિક કાર્યકરો અને કેટલાક વકીલોનો પણ સાથ મળવા લાગ્યો. તેઓ કહેતા હતા કે વિદ્યાર્થીઓની કોઈ ભૂલ નથી. જો કોઈ સંસ્થા બંધ થઈ જાય તો તેનો ભોગ વિદ્યાર્થીઓ કેમ બને? આ અવાજ ધીમે ધીમે વધુ મજબૂત બનવા લાગ્યો. અમનદીપ દરરોજ પ્રદર્શન દરમિયાન
પોસ્ટર લઈને ઊભો રહેતો, જેમાં લખેલું હતું, અમે ગુનેગાર નથી, અમે માત્ર વિદ્યાર્થીઓ છીએ. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો, છતાં કોઈ વિદ્યાર્થી ત્યાંથી હલ્યો નહીં. બધા ભીના કપડામાં પણ પોતાની લડાઈ ચાલુ રાખી રહ્યા હતા. મીડિયા ફરી ત્યાં પહોંચી. કેમેરા સામે એક વિદ્યાર્થી બેભાન થઈ ગયો, કારણ કે તેણે ઘણા કલાકોથી કંઈ ખાધું નહોતું. એમ્બ્યુલન્સ આવી અને તેને હોસ્પિટલ લઈ ગઈ. આ દ્રશ્ય જોઈને અમનદીપની આંખોમાંથી આંસુ રોકાયા નહીં. તેણે વિચાર્યું કે શું વિદેશમાં સારું ભવિષ્ય બનાવવા આવેલા યુવાનોની આ જ હાલત થવાની હતી? તે રાત્રે તેણે પોતાની માતાને ફોન કર્યો, પરંતુ આ વખતે તેણે વિડીયો કોલ કર્યો નહીં. તેને ડર હતો કે માતા તેના ચહેરા પરની લાચારી જોઈ લેશે. ગુરપ્રીત કૌરે ફોન પર પૂછ્યું, બેટા, તું જમ્યો ને? અમનદીપે ખોટું બોલતા કહ્યું, હા માં, આજે તો મિત્રોએ સાથે મળીને ખૂબ સારું જમાડ્યું. પરંતુ હકીકતમાં તેણે આખા દિવસે માત્ર એક કપ ચા પીધી હતી. ફોન બંધ થયા પછી તે એકલો બેસીને રડવા લાગ્યો. તેને લાગતું હતું કે તે પોતાના માતા પિતાને પણ સાચી વાત કહી શકતો નથી. બીજા દિવસે પ્રદર્શન દરમિયાન એક વૃદ્ધ કેનેડિયન મહિલા વિદ્યાર્થીઓ પાસે આવી. તેણે પોતાના હાથથી બનાવેલા સેન્ડવિચ અને ગરમ કોફી બધાને વહેંચ્યા. તેણે કહ્યું, તમે અહીં ભણવા આવ્યા છો, સજા ભોગવવાની નહીં. હિંમત ન હારશો. આ શબ્દો સાંભળીને ઘણા વિદ્યાર્થીઓ ભાવુક થઈ ગયા. અમનદીપે પહેલી વાર અનુભવ્યું કે દુનિયામાં હજુ પણ માનવતા જીવંત છે. પરંતુ બીજી ક્ષણે તેના મોબાઈલ પર ભારતમાંથી એક ફોન આવ્યો. કોઈ બેંકના મેનેજરનો હતો. તેમણે હરજીતસિંહને કહ્યું હતું કે જો થોડા દિવસમાં હપ્તો નહીં ભરાય તો જમીનની કાર્યવાહી શરૂ થઈ જશે. હરજીતસિંહે આ વાત દીકરાથી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હવે ગામના એક ઓળખીતાએ અમનદીપને બધું જણાવી દીધું. આ સમાચાર સાંભળીને અમનદીપ સંપૂર્ણપણે તૂટી પડ્યો. તેને લાગ્યું કે એક તરફ તેનું ભવિષ્ય અંધકારમાં છે અને બીજી તરફ તેના માતા પિતાનું જીવન પણ બરબાદ થવાની કગાર પર છે. છતાં તેણે મનમાં એક નિર્ણય કર્યો કે જ્યાં સુધી છેલ્લી આશા જીવંત છે ત્યાં સુધી તે હાર માનવાનું નથી. હવે તેની લડાઈ માત્ર પોતાના માટે નહોતી, પરંતુ પોતાના માતા પિતાના સપના બસાવવા માટે હતી. બીજા દિવસે સવારે પ્રદર્શન સ્થળે હજારો વિદ્યાર્થીઓ પહેલાથી જ ભેગા થઈ ગયા હતા. દરેકના ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં હજુ આશાની એક નાની કિરણ જીવંત હતી. સામાજિક કાર્યકરો, વકીલો અને કેટલાક સ્થાનિક નેતાઓ વિદ્યાર્થીઓની વચ્ચે આવ્યા અને તેમણે જાહેરાત કરી કે હવે વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળ સાથે કેનેડા સરકારના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક થવાની છે. આ સમાચાર સાંભળતા જ સમગ્ર મેદાનમાં થોડી ખુશાલની લાગણી ફેલાઈ ગઈ. અમનદીપે ભગવાનનો આભાર માન્યો. તેણે લાગ્યું કે કદાચ હવે તેમની વાત સાંભળવામાં આવશે, પરંતુ કોઈને ખબર નહોતી કે આ બેઠકમાં શું નિર્ણય આવશે. બધા માત્ર રાહ જોઈ રહ્યા હતા. બેઠક શરૂ થઈ. બહાર હજારો વિદ્યાર્થીઓ હાથમાં પ્લેકાર્ડ લઈને શાંતિથી બેઠા રહ્યા. કોઈ ગુરુ બાણીનો પાઠ કરી રહ્યો હતો, તો કોઈ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો. ભારતમાં પણ આ સમાચાર સોશિયલ મીડિયા અને ટીવી પર સતત દેખાડવામાં આવી રહ્યા હતા. હરજીતસિંહ અને ગુરપ્રીત કૌર પણ આખો દિવસ ટીવી સામે બેઠા રહ્યા. ગામના લોકો પણ તેમના ઘરે આવીને પૂછતા હતા
કે કોઈ સારા સમાચાર આવ્યા કે નહીં. અરજીતસિંહ દરેકને માત્ર એક જ જવાબ આપતા, હજુ બેઠક ચાલી રહી છે. પરંતુ અંદરથી તેમનું મન ખૂબ ગભરાયેલું હતું. બીજી તરફ અમનદીપ છેલ્લા ઘણા દિવસોથી યોગ્ય રીતે જમ્યો નહોતો. સતત ચિંતા, ઊંઘનો અભાવ અને માનસિક તણાવના કારણે તેનું શરીર નબળું પડી ગયું હતું. છતાં તેણે પ્રદર્શન છોડ્યું નહીં. તે કહેતો હતો, આજે જો હું અહીંથી ચાલી જઈશ તો કદાચ આખી જિંદગી પોતાને માફ નહીં કરી શકું. કલાકો પસાર થતા ગયા, પરંતુ બેઠકમાંથી કોઈ સમાચાર આવ્યા નહીં. સાંજ પડવા લાગી. વિદ્યાર્થીઓની બેચેની વધવા લાગી. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવા લાગ્યા કે સરકારે અરજી નકારી દીધી છે. આ સમાચાર સાંભળીને ઘણા વિદ્યાર્થીઓ રડવા લાગ્યા. પરંતુ થોડા સમય પછી સામાજિક કાર્યકરોએ સ્પષ્ટ કર્યું કે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય આવ્યો નથી અને અફવાઓ પર વિશ્વાસ ન કરવો. અમનદીપે હજી હિંમત ભેગી કરી. તેણે પોતાના મિત્રોને કહ્યું, આપણે છેલ્લી ક્ષણ સુધી આશા છોડવાના નથી. એ જ સમયે એક જાણીતા વકીલ બહાર આવ્યા અને વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું, તમારી લડાઈ ન્યાય માટે છે. તમે કોઈ કાયદો તોડ્યો નથી. અમે તમારા માટે અંત સુધી લડીશું. આ શબ્દો સાંભળીને વિદ્યાર્થીઓએ જોરદાર તાળીઓ પાડી. અમનદીપની આંખોમાં ફરી આશા દેખાવા લાગી. પરંતુ એ જ સમયે તેના મોબાઈલ પર ભારતમાંથી એક ફોન આવ્યો. પાડોશીએ ગભરાયેલા અવાજમાં કહ્યું, અમનદીપ, આજે બેંકના અધિકારીઓ તમારા ઘરે આવ્યા હતા. તેઓએ કહ્યું છે કે જો થોડા દિવસમાં હપ્તા નહીં ભરાય તો જમીનની કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ જશે. આ સમાચાર સાંભળીને અમનદીપના હાથમાંથી ફોન નીચે પડી ગયો. તે રસ્તા પર જ બેસી ગયો. તેની આંખોમાંથી આંસુઓ સતત વહેવા લાગ્યા. તેને સમજાતું નહોતું કે પહેલા પોતાનું ભવિષ્ય બસાવે કે પોતાના માતા પિતાની જમીન. થોડા સમય પછી તેણે પોતાના આંસુ લૂસીને ફરી ઊભો થયો. તેણે આકાશ તરફ જોઈને ધીમેથી કહ્યું, વાહેગુરુ, હવે બધું તમારા હાથમાં છે. મારા માતા પિતાની મહેનત વ્યર્થ ન જવા દેતો. એ જ સમયે બેઠક પૂરી થઈ ગઈ હોવાના સમાચાર બહાર આવ્યા. બધા વિદ્યાર્થીઓ શ્વાસ રોકીને પરિણામની રાહ જોવા લાગ્યા. કોઈ હસતું નહોતું, કોઈ બોલતું નહોતું. હજારો લોકોની નજર હવે માત્ર એક જ દરવાજા પર હતી, કારણ કે ત્યાંથી બહાર આવનારા શબ્દો હજારો પરિવારનું ભવિષ્ય નક્કી કરવાના હતા. થોડીક ક્ષણોમાં બેઠક પૂરી થઈ અને વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ બહાર આવ્યા. હજારો વિદ્યાર્થીઓ શ્વાસ રોકીને તેમની સામે જોઈ રહ્યા હતા. સમગ્ર વાતાવરણમાં એવી શાંતિ છવાઈ ગઈ હતી કે જાણે કોઈનો અવાજ પણ સંભળાતો ન હતો. પ્રતિનિધિઓના ચહેરા પરથી કંઈ સમજાતું નહોતું. અમનદીપના હાથ કંપી રહ્યા હતા. તેની આંખો માત્ર એક જ આશા શોધી રહી હતી. થોડા સમય પછી એક સામાજિક કાર્યકરે માઇક હાથમાં લીધો અને કહ્યું, મિત્રો, આજે અમારી સરકારના અધિકારીઓ સાથે લાંબી ચર્ચા થઈ છે. અમે વિદ્યાર્થીઓની દરેક સમસ્યા તેમની સામે મૂકી છે. તેમણે અમારી વાત ગંભીરતાથી સાંભળી છે અને ખૂબ જ ટૂંકું સમયમાં અંતિમ નિર્ણય જાહેર કરવાની ખાતરી આપી છે. આટલું સાંભળતા જ કેટલાક વિદ્યાર્થીઓ નિરાશ થઈ ગયા. તેઓ આજે જ કોઈ નિર્ણયની આશા રાખીને આવ્યા હતા. પરંતુ અમનદીપે પોતાના મિત્રોને કહ્યું, ઓછામાં ઓછું હવે અમારી વાત તો સાંભળી છે.
આ પણ એક આશા છે. વિરોધ પ્રદર્શન યથાવત ચાલુ રહ્યું. હવે કેનેડાના અનેક સામાજિક સંગઠનો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં ખુલ્લેઆમ આગળ આવવા લાગ્યા. ઘણા લોકો વિદ્યાર્થીઓ માટે ભોજન, ગરમ કપડાં અને રહેવાની વ્યવસ્થા કરવા લાગ્યા. કેટલાક વકીલો નિષ્કુલ કાનૂની મદદ આપવા તૈયાર થયા. અમનદીપે પહેલી વાર અનુભવ્યું કે મુશ્કેલીના સમયમાં અજાણ્યા લોકો પણ પોતાના બની જાય છે. પરંતુ બીજી તરફ ભારતમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની રહી હતી. બેંક તરફથી અરજીતસિંહને છેલ્લી નોટિસ મળી. નોટિસમાં લખેલું હતું કે જો નક્કી કરેલી તારીખ સુધી બાકી રકમ નહીં ભરાય તો ગીરવે મુકાયેલી જમીન પર કાર્યવાહી કરવામાં આવશે. અરજીતસિંહ આ પત્ર વાંચીને સંપૂર્ણપણે તૂટી પડ્યા. તેમણે પોતાના ખેતરની માટી હાથમાં લઈને કહ્યું, આ જમીન મારા પિતાની નિશાની છે. જો આ પણ જતી રહેશે તો હું જીવીશ કેવી રીતે? ગુરુપ્રીત કૌરે પતિને સંભાળ્યા, પરંતુ તેમની પોતાની આંખોમાં પણ આંસુ રોકાતા નહોતા. ગામના લોકો પણ હવે અરજીતસિંહની મદદ માટે આગળ આવવા લાગ્યા. કોઈએ કહ્યું કે થોડા રૂપિયા અમે આપીશું. કોઈએ કહ્યું કે વ્યાજ વગર મદદ કરીશું. અરજીતસિંહે બધાનો આભાર માન્યો, પરંતુ તેમણે કહ્યું, મારે દાન નહીં જોઈએ. મારે માત્ર મારા દીકરાનું ભવિષ્ય બસી જાય એટલું જ જોઈએ. બીજી તરફ અમનદીપ દરરોજ સવારે ઉઠીને એક જ સમાચારની રાહ જોતો હતો. આખરે એક સવારે તેના મોબાઈલમાં નોટિફિકેશન આવ્યું કે વિદ્યાર્થીઓના કેસ અંગે સરકાર ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે. આ સમાચાર મળતા જ સમગ્ર પ્રદર્શન સ્થળે ઉત્સાહ છવાઈ ગયો. હજારો વિદ્યાર્થીઓ ફરી એકવાર ભેગા થયા. દરેકની આંખોમાં ચિંતા પણ હતી અને આશા પણ. અમનદીપે પોતાના માતા પિતાને ફોન કરીને કહ્યું, માં, પપ્પા, આજે કદાચ કંઈક મોટો નિર્ણય આવશે. તમે મારા માટે પ્રાર્થના કરજો. ગુરુપ્રીત કૌરે ફોન પર માત્ર એટલું જ કહ્યું, બેટા, અમે દરરોજ તારા માટે જ પ્રાર્થના કરીએ છીએ. જે થશે તે ભગવાનની ઈચ્છાથી સારું જ થશે. ફોન બંધ થયા પછી અમનદીપે આંખો બંધ કરીને વાહેગુરુનું સ્મરણ કર્યું. હજારો વિદ્યાર્થીઓની વચ્ચે ઊભો રહીને તેણે મનમાં એક જ પ્રાર્થના કરી કે આજે એવો નિર્ણય આવે જેનાથી કોઈ માતા પિતાનું સપનું તૂટી ન જાય. બપોરના 12 વાગ્યા. મીડિયાની અનેક વેન ત્યાં આવી પહોંચી. કેમેરા ચાલુ થઈ ગયા. પત્રકારો લાઈવ પ્રસાર કરવા લાગ્યા. વિદ્યાર્થીઓ એકબીજાના હાથ પકડીને ઊભા હતા. કોઈ ભગવાનનું નામ લઈ રહ્યો હતો તો કોઈ રડી રહ્યો હતો. આખરે અધિકારીઓ મંચ તરફ આગળ વધ્યા. સમગ્ર મેદાનમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. અધિકારીએ માઇક હાથમાં લીધો અને કહ્યું, આજે અમે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવા જઈ રહ્યા છીએ. આ શબ્દો સાંભળીને અમનદીપનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. હવે આગળના થોડા શબ્દો તેના પરિવારનું નહીં, પરંતુ હજારો પરિવારોનું નસીબ લખવાના હતા. અધિકારીઓએ માઇક હાથમાં લઈને કહ્યું, સરકારે વિદ્યાર્થીઓની રજૂઆત, સામાજિક કાર્યકરોની ભલામણો અને તમામ કાનૂની પાસાઓની સમીક્ષા કાર્ય પછી નક્કી કર્યું છે કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તેમના કેસની વ્યક્તિગત રીતે સમીક્ષા કરવાની તક આપવામાં આવે. યોગ્ય લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને વૈકલ્પિક માર્ગ દ્વારા પોતાનો અભ્યાસ અને કાનૂની પ્રક્રિયા આગળ
વધારવાની તક મળશે. આ શબ્દો સાંભળતા સમગ્ર મેદાનમાં ખુશીની લહેર દોડી ગઈ. ઘણા વિદ્યાર્થીઓ રડતા રડતા એકબીજાને ભેટી પડ્યા. કોઈએ વાહેગુરુનો જયકાર કર્યો તો કોઈ જમીન પર બેસીને ભગવાનનો આભાર માનવા લાગ્યો. અમનદીપની આંખોમાંથી પણ આંસુઓની ધારા વહેવા લાગી. ઘણા મહિનાઓ પછી તેના ચહેરા પર સાસુ સ્મિત આવ્યું હતું. તેણે તરત જ ભારત ફોન લગાવ્યો. ફોન ઉપાડતા જ ગુરપ્રીત કૌરે ગભરાયેલા અવાજમાં પૂછ્યું, બેટા, શું થયું? અમનદીપ રડતા રડતા બોલ્યો, માં, હજુ બધું પૂરું થયું નથી, પણ આશાનો રસ્તો ખુલ્યો છે. હું હજુ હાર્યો નથી. આ શબ્દો સાંભળીને ગુરપ્રીત કૌર પણ રડી પડી. અરજીતસિંહે આકાશ તરફ જોઈને હાથ જોડ્યા અને ધીમેથી કહ્યું, વાહેગુરુ, તારો લાખ લાખ આભાર. થોડા અઠવાડિયા પછી અમનદીપે જરૂરી દસ્તાવેજો ફરીથી જમા કરાવ્યા. કાનૂની પ્રક્રિયા લાંબી હતી, પરંતુ હવે તેને લાગતું હતું કે તેની મહેનત વ્યર્થ નહીં જાય. તેણે ફરીથી પાર્ટ ટાઈમ નોકરી શરૂ કરી. જે પૈસા બચતા તે ભારતમાં મોકલતો રહ્યો. ગામના લોકો પણ અરજીતસિંહને હિંમત આપતા રહ્યા. થોડા મહિનાઓ પછી બેંકનો બાકી હપ્તો પણ ધીમે ધીમે ભરાતો ગયો અને ગીરવે મુકાયેલી જમીન બસી ગઈ. એક દિવસ અમનદીપે વિડીયો કોલ કર્યો. અરજીતસિંહ પોતાના ખેતરમાં ઊભા હતા. તેમણે કેમેરો આખા ખેતર તરફ ફેરવ્યો અને કહ્યું, બેટા, આ જમીન આજે પણ તારી રાહ જોઈ રહી છે. પણ હવે તું ડરતો નહીં. તું જ્યાં છે ત્યાં મહેનત કર. અમે તારી સાથે છીએ. અમનદીપની આંખો ફરી ભીની થઈ ગઈ. તેણે કહ્યું, પપ્પા, આજે મને સમજાયું કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ પૈસા નથી, માતા પિતાનો વિશ્વાસ છે. થોડા સમય પછી તેણે પોતાના જેવા નવા વિદ્યાર્થીઓને મફતમાં માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. તે દરેકને એક જ વાત કહેતો, વિદેશ જતા પહેલા દરેક કોલેજ અને દરેક દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ કરજો. માત્ર સપના નહીં, સાચી માહિતી પણ એટલી જ જરૂરી છે. તેની આ વાત ઘણા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન બની. વર્ષો પછી જ્યારે અમનદીપ પોતાના ગામ પાછો આવ્યો ત્યારે આખું ગામ તેને મળવા ભેગું થયું. અરજીતસિંહે પોતાના દીકરાને ગળે લગાવી લીધો. ગુરપ્રીત કૌરે વર્ષો પછી પોતાના દીકરાના માથા પર હાથ ફેરવ્યો. ત્રણેયની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે એ આંસુ દુઃખના નહોતા, સંઘર્ષ જીત્યાની ખુશીના હતા. જીવનને તેમને એક મોટો પાઠ શીખવ્યો હતો કે મુશ્કેલીઓ કેટલી મોટી કેમ ન હોય, જો પરિવારનો સાથ, હિંમત અને વિશ્વાસ જીવંત હોય તો અંધકાર પછી પ્રકાશ જરૂર આવે છે. અને દુનિયાના દરેક માતા પિતાના સપનાની સૌથી મોટી કિંમત પૈસા નહીં, પરંતુ તેમના સંતાનની સાચી મહેનત અને સચ્ચાઈ હોય છે.